તો સાબરમતીમાં પાર્સલ બ્લાસ્ટ મુદ્દે હવે બંને મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપી રૂપેન પાસેથી 2 જીવતા બોમ્બ અને એક દેશી તમંચો પણ મળી આવ્યો છે, જ્યારે કે રૂપેનને તેની પત્ની સાથે ઝઘડો થતા હતા અને માર્ચ મહિનામાં રૂપેનની પત્ની પિયર જતી રહી હતી। રૂપેનની પત્નીના ઘર પાછળ એક વકીલ રહેતા હતા। વકીલ રૂપેનની પત્નીને ઉશ્કેરણી કરતો હોવાની વાત રૂપેનના મનમાં હતી। વકીલ બળદેવને મારવા માટે રૂપેને જ્યારે કે ગૂગલ પર સર્ચ કરીને બોમ્બ બનાવ્યો અને આ બોમ્બ બનાવીને પાર્સલ ગૌરવને મોકલ્યું હતું। પોતાના સસરા અને સાળાને મારવા માટે બોમ્બ બનાવ્યા। રૂપેન પાસે સામગ્રી ક્યાંથી આવી તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈકાલે પાર્સલ બોમ્બમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ને જેમાં પાર્સલ ડિલિવરી કરનાર ગૌરવને પકડી પાડવામાં આવ્યો હતો। બાદમાં ટીમે મેઇન સૂત્રધાર રૂપેન બારોટ અને બીજા રોકી ઉર્ફે રોહન રાવળને પણ ઝડપી પાડ્યો છે। જ્યારે કે આ તમામ ટીમો બનાવીને ગઈકાલે રાત્રે બંનેને પકડી પાડવામાં આવ્યા। તેમની પાસે કાર હતી અને 2 જીવતા બોમ્બ અને એક દેશી તમંચો પણ મળી આવ્યો હતો। રૂપેને બોમ્બ અને તમંચો બનાવ્યો હતો। લાઈવ બોમ્બ 3 કલાકે નિષ્ફળ કરીને તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। જે પાર્સલ બોમ્બ નો જે મુદ્દો હતો અને જે એના બાબતે ગુનો દાખલ થયેલ એ અનુસંધાને ગઈકાલે જે પાર્સલ જેને ડિલિવર્ડ કર્યું હતું એ ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ કે જેને પકડી લેવામાં આવેલ ગઈકાલે જે સ્થળ ઉપરથી જે પકડાઈ ગયેલ હતો એ પછી અમારી જે ટીમ છે જે સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમ મારી એલસીબીની સ્ક્વોડ વિવિધ ટીમો બનાવી અને જે મેઇન સૂત્રધાર છે આખા ગુનાનો જે રૂપેન બારોટ અથવા એ નામ લખે છે રૂપેન રાવ અને બીજું જે નામ છે એ રોકી ઉર્ફે રોહન રાવળ એ બંને જે બેના મુખ્ય આરોપી હતા એને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી અને એ ટીમ બનાવી અને એને પકડવા માટે કાર્યવાહી કરતા ગઈકાલે રાતે એ આપણને બંનેને પકડી લીધેલા છે। જ્યારે એમને પકડવામાં આવ્યા ત્યારે એમની પાસે એક કાર હતી અને કારની અંદર 2 જીવતા બોમ્બ તથા એક એમની પાસેથી દેશી તમંચો જે હાથ બનાવટનો જે રીપેને જાતે બનાવેલો હતો। બંને બોમ્બ પણ જાતે બનાવેલા હતા। બોમ્બ બંને લાઈવ હતા અને એ બીડીડીએસ અને એફએસએલની ટીમની મદદથી 3 કલાક જેટલી મહેનત બાદ આ લાઈવ બોમ્બને અમે એને નિષ્ક્રિય કરેલ છે અને બંનેની ધરપકડ કરેલ છે। જે રીપેન છે એને એની પત્ની સાથે એનો ડિસ્પ્યુટ ચાલતો હતો। 23 માર્ચે એની પત્ની એનું ઘર છોડી અને એના પિયરે રહેવા જતી રહેલી। એ જે એની પત્ની ત્યાં ગયેલી એની પાછળ જે આ જેના ઘરે બોમ્બ ફૂટેલો છે એ બળદેવભાઈ કે જે પણ એક હાઈકોર્ટની અંદર વકીલોના ક્લાર્ક તરીકે કામ કરી રહ્યા છે, એમને આ એની પત્નીની ઉશ્કેરણી કરવા માટે તથા એનો પુરુષ તરીકે જે શંકાશીલ જે એની માઇન્ડસેટ હતો એને કારણે એણે એવું નક્કી કરેલું કે હું આ બળદેવભાઈને મારીશ અને એ બળદેવભાઈને મારવા માટે એણે પોતે ઇન્ટરનેટના માધ્યમથી ખૂબ જ સર્ચ કરીને બોમ્બ કેવી રીતના બનાવવો, દેશી બોમ્બ કેવી રીતના બનાવવો, તમંચા કેવી રીતના બનાવવા એને માટે એણે ખૂબ રિસર્ચ કરેલું હતું ઇન્ટરનેટમાં અને પછી એણે જાત બનાવટનો જે બોમ્બ બનાવેલો